યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટના પવિત્ર બગીચા વિસ્તારમાં સ્થિત લુંબિની મ્યુઝિયમ ભારત અને નેપાળના સંયુક્ત સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે. બુદ્ધ અને તેમના જન્મસ્થળને સમર્પિત આ મ્યુઝિયમ સિદ્ધાર્થ ગૌતમના જીવન અને ઉપદેશો પર ઊંડો દ્રષ્ટિકોણ આપે છે, જેમણે પછી બુદ્ધ તરીકે ઓળખાયા. મ્યુઝિયમની સ્થાપનામાં ભારતનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો છે, જેણે મ્યુઝિયમ બિલ્ડિંગના નિર્માણ માટે ₹5.9 કરોડની ગ્રાન્ટ આપી છે. આ સંકેત બંને પડોશી દેશો વચ્ચેની ઊંડા મૂળ ધરાવતી ઐતિહાસિક અને સાંસ્કૃતિક જોડાણોને રેખાંકિત કરે છે. લુંબિની મ્યુઝિયમમાં બુદ્ધના જીવન અને એશિયામાં બૌદ્ધ ધર્મના પ્રસારને દર્શાવતી વિશાળ કલાત્મક વસ્તુઓ, પાંદડાઓ અને પ્રદર્શનનો સંગ્રહ છે. મુલાકાતીઓ વિવિધ ગેલેરીઓની મુલાકાત લઈ શકે છે, જે બુદ્ધના જન્મથી લઈને તેમના જ્ઞાન પ્રાપ્તિ અને અનુગામી ઉપદેશો સુધીની યાત્રાને દર્શાવે છે. મ્યુઝિયમમાં ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લે અને મલ્ટીમીડિયા પ્રસ્તુતિઓ પણ છે, જે તમામ વયના મુલાકાતીઓ માટે શૈક્ષણિક અનુભવને વધારવામાં મદદ કરે છે. ભારત અને નેપાળના મહાનુભાવોના હસ્તે ઉદ્ઘાટન કરાયેલ આ મ્યુઝિયમનો ઉદ્દેશ્ય સાંસ્કૃતિક પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો અને બંને દેશો વચ્ચે મિત્રતાના બંધને મજબૂત બનાવવાનો છે. આ મ્યુઝિયમના વિકાસમાં ભારત અને નેપાળ વચ્ચેના સહકાર તેમના સંયુક્ત વારસાને જાળવવા અને પ્રોત્સાહન આપવા માટેની પ્રતિબદ્ધતાને હાઇલાઇટ કરે છે. મ્યુઝિયમ પવિત્ર બગીચા વિસ્તાર બૌદ્ધો માટે વિશ્વભરમાં મહત્વપૂર્ણ યાત્રાધામ છે. તેમાં માયાદેવી મંદિરનો સમાવેશ થાય છે.